આજરોજ તારીખ 25/8/2026ના રોજ સરકારશ્રી અને સંસ્કૃત બોર્ડ પ્રેરિત સંસ્કૃત સપ્તાહ ઉજવણીનો કાર્યક્રમ અંતર્ગત માલપુરની અંદર રેલીનું આયોજન કરવામાં આવ્યું અને એ રેલીની શરૂઆત શ્રી પીજી મહેતા હાઈસ્કૂલના કેમ્પસમાંથી કરવામાં આવી હતી. અત્રે રેલીની અંદર શ્રી પીજી મહેતા હાઈસ્કૂલના લગભગ 150 વિદ્યાર્થીઓ ઉપસ્થિત હતા. સાથે સાથે શ્રી હરિઓમ હાઈસ્કૂલના પણ 150 જેટલા વિદ્યાર્થીઓ ઉપસ્થિત હતા તથા રેલીની અંદર તાલુકા પંચાયતશ્રીના પ્રમુખશ્રી પીડીઓ મેડમ પણ હાજર હતા અને પ્રાંત સાહેબની અધ્યક્ષતા હેઠળ આખી આ કાર્યક્રમનું આયોજન થઈ રહ્યું છે અને આ રેલીનું આયોજન કરવામાં આવેલું હતું. સંસ્કૃત ભાષાનો રાજ્યની અંદર પ્રચાર અને પ્રસાર થાય એ હેતુ અર્થે આ સપ્તાહની ઉજવણી કરવામાં આવી છે અને એ સપ્તાહ અંતર્ગત આજે આ રેલીનું ખૂબ સરસ આયોજન કરવામાં આવ્યું. રેલી દરમિયાન વેશભૂષાનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી પીજી મહેતા હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ અને હરિઓમ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ અને વેશભૂષામાં શણગારી અને રેલીમાં લઈ જવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓની સાથે સાથે બંને શાળાના શિક્ષકો પણ ઉપસ્થિત હતા. સાથે સાથે મોડેલ હાઈસ્કૂલના આચાર્યશ્રી અને એમનો સ્ટાફ શ્રી હરેશભાઈ સાહેબ એ પણ સભ્ય સચિવ તરીકે અહીંયા ઉપસ્થિત હતા અને એ પણ રેલીની અંદર હાજર રહ્યા હતા. રેલી પીજી મહેતા હાઈસ્કૂલમાંથી નીકળી મામલતદાર કચેરી થઈ અને પરત પીજી મહેતા હાઈસ્કૂલના કેમ્પસ સુધી પહોંચી અને ખૂબ અસરકારક રીતે સંસ્કૃત ભાષાનો આપણે અહીંયા પ્રચાર કરી શક્યા છીએ. ધન્યવાદ.